પડી છે. ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ છે. જય માતાજી. આજે અમાર નિત્યાબેન બ્લોગ સ્ટાર્ટ કરે. નિત્યા કરે ને? હા. બોલો તારે. મમ્મી શું બનાવે? પહેલા ગુડ મોર્નિંગ જઈએ કહેવાય. ગુડ મોર્નિંગ જઈએ. ગુડ મોર્નિંગ જઈએ. શું બનાવશો? મરચાનું શાક. મરચાં શું નાખવાનું? એ વાલે મરચા, એ વાला मरचा, ए वो ज्यादा हाँ ये वाला भर के बनाने का, भर के. ठीक है. पर इसके अंदर क्या डालने का? इसके अंदर बेसन डाला है, चीनी. तो आप ये हिंदी ना बोले ना, घड़ी को गुजराती में टपले के अंदर क्या है? इसके टपले अंदर, के इसके अंदर लहसुन है, बेसन. बेसन, खांड, मिर्चू, मीठू, લીંબુ. લીંબુ નોચવાનું. હા, લીંબુ નીચે કાઢ્યું ખાય. આપ શું કરવાનું? હવે આને ભરી કાઢવાના છે, નાના નાના કટ કટ કરે. ચક્કુ હે? હા, મારો ચપ્પુ बताओ बतान गाइस ने. ગાઈસ ને બતાવું. गाइस આ વાળી મમ્મી નું યાદ હે મોબાઈલ યાદ હે થોડી નહીં. બોલો. આજે તો અહીંયા ઘરું અહીંયા આનાથી નિત્યા કે મારું ગળું કાપી કાઢો એવું કહે ને તું તો શું કહે? એ અડે ને સ્ટેન્ડ. મોટું કરી દઉં? ના થોડું કઈ. ના 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 ના, જેવું દેખાય ભાઈ બગડી જાય. તું તે ગોળો પૂજા કરી કાઢી. આજ કયો દિવસ છે? પહેલો છેલ્લો. 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 શું કરવાનું? હવે કુછ નહીં કરવાનું. હાથ ઉગા. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. આપણી સવાર પડી ગઈ છે અને આજે સવાર સાંજમાં ચા પી લીધી અને કપડાં બી ધોઈ ગયા. આજે બ્લોગ મોડો ચાલુ કર્યો છે. ડાયરેક્ટ સીધી વેફર તળીએ છે, કારણ કે પહેલાં તળી સવારે 6 વાગે એ નિત્યા આર્યા લઈને ગઈ સ્કૂલે. હવે નિત્યા કે મારે બી વેફર જ ખાવી છે એટલે એના માટે તળીએ. અને આ વરસાદમાં છે ને જલ્દી બગડી જાય છે. બગડી તો નહીં જતી પણ ઢીલી થઈ જાય ને હવાઈ જાય એટલે નહીં તળતા, થોડી જોવે ને એમ જ તળીએ છીએ. કારણ કે આજે છેલ્લો દિવસ છે ને એટલે આજનો દિવસ તળી દઈએ, પછી તો નથી જ ખાતા. એટલે આપણો ભાઈ આજ તો બહુ મોડું એ થઈ ગયું છે મારે જ, કારણ કે વેફર તળશું. ભાઈ આજે આર્યાને જ જવાનું નહીં, નિત્યાને જવાનું છે જમવા. આર્યાને નહીં જવાનું, કારણ કે સ્કૂલેથી જ 2 વાગે આવે છે એટલે એને ના પાડે છે મમ્મી નહીં જવું. સંદીપ આજે કઈ બેઠા છે શાંતિથી. અને આપણે ડેલી બપોરે વ્લોગ નહીં બનાવી શકતા, કારણ કે સવારે જ વહેલું બનાવવું પડે, પછી સીધું સાંજે બનાવીએ. બપોરે આપણને ટાઈમ મળતો નથી. ટાઈમ તો મળે છે, કામ વધારે હોય છે એટલા માટે, બીજું કંઈ થતું નહીં. ચાલુ કર્યું લંચ બોક્સ અલગ અલગ લઈ જવાના છે. અલગ અલગ લંચ બોક્સમાં નાસ્તો લઈ જાઓ બેટા. તો શું કરવું? નીતુ ક્યાં ગઈ? જયત ટાટા. ટાટા જયત, બાય બાય. નીચે જઈને લંચ બોક્સ મૂકી દે જા તારો. પેક કરી દીધું તમે? ખસમ થોડા. જો ગાઈસ આપણે તો રેડી થઈ ગયા છે. માથું ઓળવાનું બાકી જોઈએ. મોડું થઈ ગયું છે તો બરાબર, મોડું થઈ ગયું બરાબર. સારું સારું 10 વાગી ગયા. 10 એટલે આજ તો અમારે મોડું જ થઈ ગયું બહુ. જેવું કરીએ જોઈ લો. તેલ નાખવાનો ટાઈમ નહીં એટલે આપણે વાળ ખુલ્લા જ રાખીએ રોજે. ક્યારે માથું રાત્રે તેલ નાખી દેવાનું. મોડું થઈ ગયું ને આ તો જોઈએ છે શું કરીએ. આર્યાની ત્યાં સ્કૂલેથી આવે ને પછી નક્કી થાય શું કરવું છે શું નહીં કરવું. એ મળીએ ઓફિસ જઈને. હું કેવું લ્યા, ક્યાં ગયા રહ્યા? ગુડ મોર્નિંગ જયવિયત. સંદીપની સવાર અત્યારે પડી. જોઈ લો જમધમાડા એરિયા જ કરીશી. તમારે શું છે? આપણે ગાઈસ 5 વાગ્યા ના ઉઠીએ એ આપણું કોઈ જ નહીં. એ 7 વાગે ઉઠીને કે ધમધમાડા કરીએ છીએ. તમે તો 2 કલાક વહેલા ઉઠ્યા નહીં? એટલે માથું ઓળીને તૈયાર થઈ જઈએ. મળીએ થોડી વાર રહીને.
નિત્યાબેન આજ આખો દિવસથી માં જોડે છે શું કેવું સંદીપ પજવવા માટે આખો દિવસથી જોડે ને જોડે હા જોઈ લો નિત્યા જોઈ લો ગાઈસ સંદીપ કંટાળ્યા છે નિત્યાથી આજ તો ગાઈસ અમારા નિત્યાબેન સૌ આજે સ્કૂલેથી ડાયરેક્ટ અહીંયા જ આવી ગયા હતા એમનો પજવો ખાલી મસ્તી કરો નહીં તો ए बोखा क्या कर रही है तो खाना कर रही है नित्या नीचे બેસી જા હેલો ગાઈસ અમે એક કામથી આવ્યા હતા બહાર બપોરે થોડું પ્રાઇવેટ હતું એટલે અમે બ્લોગ નહોતો ઉતાર્યો અને અત્યારે આવ્યા છે એક કામથી બહાર આજે જાગરણ છે એટલે મોડા સુધી જાગવાનું હતું છોકરાઓને લઈને એટલે નિત્યાને લઈને બહાર આવ્યા છે આર્યન થોડી વાર રહીને પાછા ઘરે જઈશું નિત્યા શું કરત બેટા તું હા જોઈ લો એમાં નિત્યા શું કરે આ ગાડીમાં આ બાદ જો તું આમ જો ને બેટો શું કરવાનું હતું તને મમ્મી હા બારી પલો ક્યાં બારીશ છોટા આવવાની પાલા છે ને નહીં આવતી બેટા બારીશ છોટા પાલા છે ને ના ના કશું નહીં થતું છોટા પાલા છે થોડા નહીં કરું જો અમારે નિત્ય ગાડી ચલાવવાની પણ નિત્ય હરખી નહીં રહેતી ને બંધ કર ને ના વગાડાય બેટા હોન ચાવી લઈ લે ને ચાવી રહે તો બી વાગ જ ખુલ્લી છે ગાડી એટલે લાય ચાવી મને આપી દે તો બી હોન વાગશે લાય મસ્ત લાગે મસ્ત લાગે નિત્ય મસ્ત લાગે અને નિત્ય મને સવાર શું કે ખબર મમ્મી તું કાળી મેસ લાગે છે માસ તારી મમ્મી લાવી દેવી હે ને આપણે બીજી મમ્મી લાવવાની ને અરે આવું ની બોલતી હતી તો આ તો ખાલી મજાક કરતી હતી મમ્મી. કાળી કાળી મજા કરી દીધી યાર આવું જ મના ચાલવા નિત્યા મમ્મી અંગાત મજાક કરાય અમે તો ચોકોબાર લઈ લીધી ચોકોબાર હા મેંગો ડોલી લઈ લીધી और આઈસ્ક્રીમ બી લીધી ને આરું માટે બધા આઈસ્ક્રીમ વાળી આઈસ્ક્રીમ પણ ક્યાંય ખાધી નહીં તો ઘરે જઈને દીદી જોડે જઈને ખાય નહીં બેટું દીદી જોડે જઈને ખાવાનું ને ચલો બોલ દે ગુડ નાઇટ જય માતાજી બોલ દે આ બાજુ Good night. ચલો આ બાજુ આપણે જોઈ લઈએ હું નહીં બોલે ગુડ નાઇટ જય માતાજી આપણે કરીએ છીએ બ્લોગનો એન્ડ મળીએ કાલે સવારે નહીં નિત્યા ગુડ નાઇટ જય વિયતમાં નહીં બોલી ના તું સંદીપ બોલો ગુડ નાઇટ જય માતાજી જય વિયતમાં મળીએ કાલે સવારે બાય બાય